આગળ સમાચારમાં વાત કરીએ તો જામનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। જામનગરના ધ્રોલમાં આગની ઘટના બની છે। તો ગાંધી ચોકમાં આગની ઘટના, 3 દુકાનોમાં ભીષણ આગ લાગી હતી। મોબાઈલની દુકાનમાં અચાનક આગ લાગી હતી। તો આગ શેના કારણે લાગી છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે। ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા। આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। તો જામનગરના ધ્રોલમાં ગાંધી ચોકમાં આગની ઘટના બની છે। 3 દુકાનોમાં ભીષણ આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। મોબાઈલની દુકાનમાં અચાનક આગ લાગી હતી। ફાયર વિભાગને જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ દ્રશ્યો સામે આવ્યા છે આગના। ધ્રોલમાં ગાંધી ચોકમાં આગની ઘટના બની। તો ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। જામનગરના ધ્રોલમાં ગાંધી ચોકમાં આગની ઘટના બનવા પામી છે। તો દ્રશ્યો સામે આવ્યા છે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। તો ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા। તો જામનગરના ધ્રોલમાં ગાંધી ચોકમાં આગની ઘટના બની છે। 3 દુકાનોમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। તો આ દ્રશ્યો સામે આવ્યા છે આગના। મોબાઈલની દુકાનમાં અચાનક આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। તો આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું। પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા।